નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BES યુનિયન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 10 અખબારી નોંધ એટલે સમાચાર પત્રોમાં જે નોંધ આવે છે તેના વિશેની ચર્ચા આ પાઠમાં કરવામાં આવી છે, જેના લેખકનું નામ છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ તેઓ અમદાવાદ રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર એવો છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમણે 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કતાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. અખબાર. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. આપણે પણ જોઈએ જ છે કે દુનિયાની જાણકારી મેળવવા માટે આપણને સમાચાર પત્રોની જરૂર પડે છે. તમારા પપ્પા છે, મોટા વડીલ છે, એ લોકો પણ ઘરમાં બેઠા બેઠા સમાચાર પત્રો વાંચતા હોય છે અને દુનિયાની જાણકારી મેળવતા હોય છે. આપણી આસપાસ શું બની રહ્યું છે તેની બધી જ માહિતી સમાચાર પત્રોમાં જોવા મળે છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં પણ, તેમજ ઉમરકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્યા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ, ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રીજોગ વિનંતીપત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી હોય છે. એમાં પહેલું હોય છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. બીજું છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. તમારે કઈ તારીખે સમાચાર પ્રકાશિત કરવા છે તેની જાણકારી આપવી પડે. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, મોકલનારની સહી. છઠ્ઠું, સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવાજોગ વિનંતીપત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતીપત્ર. પહેલાં તારીખ લખવાની જમણી બાજુ, ત્યારબાદ માનનીય તંત્રીશ્રી, અખબાર કે સમાચાર પત્રનું નામ, સરનામું.
આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ ખાલી જગ્યા રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. આપનો વિશ્વાસો અને આપણી સહી કરી દેવાની. ત્યારબાદ સન્માન સહિત બિડાન એટલે અખબારી નોંધ. બિડાનમાં શું લખવાનું? અખબારી નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ અખબારી નોંધની જાણકારી મેળવી. આવતા લેક્ચરમાં આપણે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે તેની જાણકારી મેળવીશું. થેન્ક યુ.